નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આજે આપણે પંચરત્ન વિદ્યાનિકેતન દ્વારા આજે આપણે હિન્દી વિષયના ધોરણ 9 ના પાઠ છે 21 ક્રાંતિકારી શેખર કા બચપન તેનો આપણે અભ્યાસ કરશું। તેના કવિ લેખક છે સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાય અને તેનો સાહિત્ય પ્રકાર છે ઉપન્યાસ અંશ। આપણે જાણીએ છીએ મિત્રો કે આપણે ભારત દેશને આઝાદી મળી કે આઝાદી મળવાની પાછળ અનેક વિદ્વાનો છે અને ક્રાંતિકારીઓ છે, મહાપુરુષો છે, એનો ફાળો રહેલો છે। તો એવા જ એક આપણા જેને નેતા કહી શકાય, ક્રાંતિકારી કહી શકાય એવા છે ચંદ્રશેખર આઝાદ। આ ચંદ્રશેખર આઝાદ છે એણે પોતે બાળપણની અંદર કેવી રીતે એણે અંગ્રેજોનો બહિષ્કાર કર્યો હતો, એનો વિરોધ કર્યો હતો, એના બાળપણની વાત કીધું છે। ક્રાંતિકારી શેખર કા બચપન, એનું બચપન એટલે કે એનું બાળપણ છે, એનું શૈશવ છે, બરાબર, એ કેવી રીતે વીત્યું હતું એની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે। શેખરજી છે ચંદ્રશેખર આઝાદ, એનો ફોટો પણ તમે જોયો હશે કે હાથમાં બંદૂક અને એના મૂછ પર આનો હાથ રાખી અને જે ફોટો આવે છે, ઘણા બધા પુસ્તકો છે, કાર્યાલયોમાં, ઓફિસોની અંદર પણ ચંદ્રશેખર આઝાદનો ફોટો હોય છે, જે તમે જાણો જ છો। તો એનો પાઠ છે ક્રાંતિકારી શેખર કા બચપન। એના બચપણની અંદર, એના શૈશવની અંદર એ કેવા કેવા કામ કર્યા હતા, અંગ્રેજો પ્રત્યે એવી કેવી ઘૃણા હતી એની, તો એની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે। પણ સૌપ્રથમ પહેલા આપણે સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન છે આપણા લેખક, એનો પરિચય મેળવી પછી આપણે પાઠ છે એને આગળ ભણીશું। તો જોઈએ આપણે પાઠ 21 ક્રાંતિકારી શેખર કા બચપન। જોઈએ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન કા જન્મ સન 1911 માં થયો હતો ઈસવીસન, અને નિધન છે એ સન 1987 માં થયો હતો। આધુનિક અંદર તમે પણ તમારા પુસ્તકની અંદર ધ્યાન આપજો। आधुनिक हिंदी काव्य धारा में नई कविता के प्रमुख कवि एवं बहुचर्चित उपन्यासकार के रूप में अग्नेय जी का नाम एवं प्रदान उल्लेखनीय है। उनका जन्म 9/5/1911 में कस्बा कुशीनगर में हुआ था। बचपन का 1911 से 1915 का समय लखनऊ में बीता। बाद में कुछ समय के लिए वे श्रीनगर और जम्मू में रहे। उन्होंने लाहौर के एक कॉलेज एपीएससी की परीक्षा प्रथम श्रेणी में उत्तीर्ण की। क्रांतिकारी दल में सक्रिय भाग लेने के कारण उन्हें कारागार में रहना पड़ा। उन्होंने सैनिक और विशाल भारत विद्रोह की व्यक्तित्व रहे। विद्रोह उनके साहित्य की मूल चेतना है। उनका उपन्यास शेखर एक जीवनी प्रेमचंद के गोदान के बाद सबसे महत्वपूर्ण उपन्यास माना जाता है। इसके अतिरिक्त उन्होंने नदी के द्वीप और अपने अजनबी उपन्यास भी लिखे। वे हिंदी कविता में प्रयोगवादी आंदोलन के प्रवर्तक माने जाते हैं। उन्हें आंगन के पार काव्य कृति पर साहित्य अकादमी ने पुरस्कार किया। कितनी राहों में कितनी बार पुस्तक पर ज्ञानपीठ पुरस्कार प्रदान किया गया। भग्नदूत, चिंता, इत्यलम, हरिघास पर क्षण बावरा पहेरी, अरिको, करुणा, प्रभामयी उनकी प्रमुख काव्य कृतियां हैं। उन्होंने तार सप्तक को का भी संपादन किया था। क्रांतिकारी शेखर का बचपन उनके प्रसिद्ध उपन्यास शेखर एक जीवनी, अंडरलाइन करना है तुम्हें, शेखर एक जीवनी भाग 1 का अंश है। यह उपन्यास 1940 ईस्वी में लिखा गया था। बचपन से लेकर कॉलेज जीवन तक का जीवन विचित्र है। शेखर का जीवन दर्शन स्वातंत्र्य की खोज लक्षित है। वह लील पर चलने वाला नहीं है। शेखर का बचपन क्रांतिकारी विचारों से अभिभूत था। આ પાઠની અંદર એ કહેવામાં આવ્યું છે કે ચંદ્રશેખર આઝાદ છે એનું બાળપણ છે ક્રાંતિકારી વિચારોથી અભિભૂત, એટલે કે
क्रांतिकारी विचारधारा वालों હતું, वह ब्रिटिश शासन का जबरदस्त विरोधी था। આ શેખર છે ચંદ્રશેખર આઝાદ એ બ્રિટિશ શાસન અંગ્રેજ શાસનના એ પ્રખર જબરદસ્ત વિરોધી હતા और स्वदेशी चीजों का चाहक અને સ્વદેશી આપણા ભારત દેશમાં જ બનેલી જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરવો એના એ ચાહક હતા। अंग्रेजी के बजाय हिंदी का हिमायती बचपन के उसके जीवन का कुछ अंश इस उपन्यास में संकलित है। अंग्रेजी ની જગ્યાએ હિન્દીનો જ ઉપયોગ કરવો એના એ હિમાયતી હતા, એના ઈચ્છુક હતા। તો આ ઉપન્યાસની અંદર એની વાત કરવામાં આવી છે। આ પાઠની અંદર તમે ધ્યાન રાખી દેજો, પાઠ છે આપણે શરૂઆત કરીએ છીએ। सहयोग की लहर आई और देश उसमें बह गया। असहयोग તો તમે જાણો જ છો બરાબર, સામાજિક વિજ્ઞાનની અંદર પણ તમે ભણી જ ગયા છો, ઘણા બધા આંદોલન થયા, એની અંદર असहयोगનું आंदोलन પણ એક થયું હતું। तो असहयोग की एक लहर आई और देश उसमें बह गया। शेखर भी उसमें बहने की चेष्टा करने लगा और जब नहीं बह पाया तब हाथों से खेकर अपने को बहाने लगा। उसने विदेशी कपड़े उतार कर रख दिए, जो दो चार मोटे देशी कपड़े उसके पास थे वही पहनने लगा। એને વિદેશી કપડાનો ઇંગ્લેન્ડની અંદરથી જે કપડા બનીને આવતા એનો સખત વિરોધ કર્યો ચંદ્રશેખર, અને એની પાસે પોતાના દેશના આપણા ભારત દેશની બનાવટના જે કપડા હતા, મોટા મોટા કપડા, એને પહેરી લીધા ને पहनने लगा। बाहर घूमने मिलने जाना उसने छोड़ दिया। बाहर घूमने मिलना यानी बीजानी जोड़े जाओ खड़ो ये બધું એને છોડી દીધું, क्योंकि इतने देशी कपड़े उसके पास नहीं कि बाहर जा सके। कारण के ने खबर હતી કે એની પોતાની પાસે પોતાના દેશના બનાવટી કપડા ન હતા, એટલા માટે કારણ કે બહાર ફરવા જવું તો સારા કપડા પહેરવા પડે, પણ સ્વદેશી કપડા એટલા બધા એની પાસે હતા નહીં, એટલે બીજાની સાથે મળવાનું, રખડવાનું, ફરવાનું બધું એણે છોડી દીધું। प्राय दोपहर को वह ऊपर की एक खिड़की के पास जाकर खड़ा हो जाता और बाहर देखता रहता। અને પછી એ दोपहर એટલે કે બપોરના સમયે वो एक खिड़की એટલે કે બારી હતી એના ઘરની ત્યાં બેસી જતો અને બહાર જે હલનચલન જે લોકો હતા એને બધાને જોયા કરતા, देखता करता એટલે કે જોયા કરતા। कभी दूर से जब बहुत से कंठों की सवेर पुकार उस तक पहुंचती, घणी वखत ए बारी પાસે બેઠા હોય ત્યારે દૂરથી ઘણા બધા લોકો અવાજ કરી રહ્યા, ઘણા કંઠો એટલે ઘણા બધા ગળાનો અવાજ આવતો, એને એ સાંભળતો। શું અવાજ આવતો? તો કે ભાઈ ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ કાલા, કે ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ કાલા એ મુહાવરો છે બરાબર, मुंह काला होना એટલે કે બેઇજ્જત હોના। यानी कि ગાંધીજી છે એની છે એનું બોલબાલા એની છે બરાબર, અહીંયા એનો શબ્દ આપેલો છે બોલબાલા, यानी कि અતિ પ્રસિદ્ધ। ગાંધીજી છે ખૂબ જ પ્રસિદ્ધ થયા છે અને અંગ્રેજો છે એ બેઇજ્જત થયા છે। આવું સૂત્ર છે એને મારી પાસેથી સંભળાય છે। तब उसके प्राण पुलकित हो उठते हैं और वह भी अपनी खिड़की से पुकार उठता। तब उसके प्राण पुलकित हो उठते यानी कि वो आनंदित થઈ ઉઠતો અને એ પોતાની ખિડકી છે પોતાના દરવાજેથી પોતાની જે બારી પાસે બેઠો છે ત્યાંથી જ એ પણ બોલી ઉઠતો હતો। ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ કાલા। ગાંધીજીની બોલબાલા અને દુશ્મન જે અંગ્રેજો છે એના મોં કાળો એટલે કે એની બેઇજ્જતી થાય। इससे आगे वह जा नहीं सकता था, એની ખડકીથી આગળ એ પોતે જઈ શકતો ન હતો। घर से अनुमति नहीं थी, लेकिन अनुमति का न होना ही तो एक अंकुश था जो निरंतर उसे कोई मार्ग ढूंढने के लिए प्रेरित किया करता था। माँ के अतिरिक्त सब लोग बाहर गए हुए थे, माँ ऊपर कोठे पर बैठी हुई थी। माँ के अतिरिक्त माँ ने सिवाय બીજાના પિતાજી છે એના ભાઈઓ છે બધા બહાર ગયા હતા
અને એની માં છે એની મમ્મી એ પણ ઉપરના એ બેઠી છે બરાબર, બે માળનું મકાન છે ઉપર બેઠા હતા। शेखर के घर के सब कमरों में से विदेशी कपड़े बटोरे और नीचे एक खुले जगह ढेर लगा दी। आज शेखर છે ચંદ્રશેખર આઝાદે વિદેશી કપડાની ઘરે બધા હતા એ બધા એકત્રિત કરી અને બહાર ખુલ્લી જગ્યા મેદાન હતું એની અંદર એને ઢગલો કરી દે, ઢેર कर दिया, ढगलो कर दिया। फिर लैंप पे आग लाकर उन पर मिट्टी का तेल उड़ेला અને फिर એને બધા વસ્ત્રો છે એને ભેગા કરી અને એને મિટ્ટી કા તેલ यानी कि कोई केरोसिन के डीजल છે એ આ કપડા ઉપર એને છાંટી દીધું। तेल का उड़ेला, तेल का पीपा नौकरों के पास रहता था, वह जाने की हिम्मत नहीं हुई और आग लगा दी। અને એને આ કપડાનો ઢગલો હતો એની ઉપર એને ચંદ્રશેખરે આગ લગાડી દીધી, બધા કપડા છે એને સળગાવી દીધા। આગ એકદમ ભભક ઉઠી, આગ છે એકદમ ભભક ઉઠી, બધા કપડા છે જલવા લાગ્યા, સળગવા લાગ્યા। शेखर का आह्लाद भी भभक उठा, चंद्रशेखर आजाद છે એને પણ આનંદ થવા લાગ્યો। वह आग के चारों ओर नाचने लगा और लगा खोलकर અને ગલા ખોલकर ગાने लगा। और ये चंद्रशेखर છે કે આગ લાગી ગઈ હતી બધા કપડાની ચારે બાજુ, એની ચારે બાજુ એ નાચવા મળ્યો અને ગલા ખોલकर ગાने लगा અને ઊંચા ગલા ખોલकर ગાने लगा એટલે ઊંચા અવાજે એ ગાવા લાગ્યો। गांधी का बोलबाला दुश्मन का मुंह काला, गांधी जी नो बोलबाला दुश्मन का मुंह काला। थोड़ी देर में माँ आई और थोड़ी देर में शेखर के गाल भी मानो विदेशी हो गए। थोड़ा समयની અંદર એની મમ્મી છે માં છે એ આવે છે અને ચંદ્રશેખર જે શેખર છે એના ગાલ પણ વિદેશી જેવા થઈ ગયા, એટલે કે એના મમ્મીએ એને થોડું ઘણા માર્યા હશે અને जलने लगे लेकिन ढेर रात हो गया। मगर परंतु जे विदेशी બધા કપડાની જે ઘેરે હતા એ બધા રાખ થઈ ગયા, ઢેર થઈ ગયા હતા, રાખ થઈ ગયા હતા। તો આવી રીતે એને પોતાના ઘરે એ જે વિદેશી કપડા હતા એનો બહિષ્કાર કરી અને એનો વિરોધ કર્યો છે। તો આપણો પાઠ છે અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરની અંદર આપણે વધારે અધૂરો પાઠ છે એને સંપૂર્ણ રીતે પૂરો ભણશું। ત્યાં સુધી નમસ્તે।